ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહ ઇલેક્શન લડવાના છે, ત્યારે ભાજપે ગાંધીનગરમાં ઘર ઘર ચાલો અભિયાનની શરૂઆત કરી છે। ભાજપના ગઢ ગણાતા ગાંધીનગરમાં ભાજપે લોકસંપર્કની પ્રક્રિયાના શ્રી ગણેશ કર્યા। ભાજપના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને પોતાનું લોકસંપર્ક અભિયાન ચલાવી રહ્યા છે। આગામી સમયગાળામાં શહેરના તમામ વોર્ડમાં લોકસંપર્કની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। રોલ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સાથે વાત કરીશું। જીતુભાઈ ખાસ કરીને આપની પાસે આ જોડી છે, શું રાખેલું છે આ બેગ? ભારતીય જનતા પાર્ટી એમાં સંપર્ક અભિયાન વિસ્તારક તરીકે જ્યારે કાર્યકર્તા નીકળતો હોય ત્યારે સ્વાભાવિક છે કે મારી પણ ફરજ એ વિસ્તારક તરીકે નીકળવાની છે। આથી પુનઃ એકવાર બીજા તબક્કામાં ઘર ઘર ચલો અભિયાનો થઈ રહ્યો છે, ત્યારે એમાં પત્રિકા, એમાં સરકારની કામગીરી, ભારત કે મન કી બાતની નરેન્દ્રભાઈનો પત્ર, સ્ટીકર વગેરે મળીને એક સંપર્ક અભિયાન, એક અલગ પ્રકારનો એક વિશેષ ભારતીય જનતા પાર્ટી એ લોકમત લેવા માટે પુનઃ એકવાર સરકાર બનાવવા માટે અમિતભાઈ જ્યાંથી લડી રહ્યા છે એ મત વિસ્તારના રૂપાલ ગામમાં 4 બૂથ આવેલા છે, ત્યાં હું પણ સંપર્ક માટે નીકળ્યો છું। હું પણ કાર્યકર્તા છું। આપ આ એક સ્ટીકર છે, આપ સ્ટીકર પણ અહીંયા લગાવવાના છો, શું હેતુ છે? ફિર એક બાર મોદી સરકાર, મારું ઘર ભાજપાનું ઘર। મને એવું લાગે છે કે આ અભિયાન એ સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીની આ વિશેષતા રહી છે, આ ઘરનો મત એ ભારતીય જનતા પાર્ટીને ભારતને જીતાડવા માટેનો બની રહેશે। તો જીતુભાઈ વાઘાણી જે રીતે લોકસંપર્ક અભિયાનની શરૂઆત કરી છે, ગાંધીનગર લોકસભા બેઠક પર ખાસ કરીને અમિત શાહ જ્યારે ચૂંટણી લડી રહ્યા છે તેવા સંજોગોમાં લોકસંપર્ક અભિયાનની પણ શરૂઆત થઈ ગઈ છે। રૂપાલ ખાતેથી આ શરૂઆત કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ કડિયા સાથે નિર્મલ દવે, TV9।